બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં મતદાર યાદી મુદ્દે ભારે હોબાળો। બોટાદ જિલ્લાના રાણપુરમાં એસઆઈઆર કામગીરી દરમિયાન મોટી ગેરરીતિ સામે આવી। જીવિત હોવા છતાં 112 નાગરિકોના નામે કમીની નોટિસ ફટકારાઈ। ફોર્મ નંબર 7 હેઠળ ખોટી રીતે નામ કમી માટે નોટિસ અપાઈ। નિયમિત મતદાર કરનાર નાગરિકો પણ થયા અસરગ્રસ્ત। રોષે ભરાયેલા રહીશો મામલતદાર કચેરી પહોંચી 112 નાગરિકોની સંયુક્ત લેખિત અરજી આપી કરી રજૂઆત। વાંધા અરજી કરનાર વ્યક્તિની તપાસની માંગ। રદ થયેલા તમામ 112 નાગરિકોના નામ યથાવત રાખવાની માંગ। રાણપુર મામલતદાર કચેરી દ્વારા તપાસની ખાતરી અપાઈ। જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આવતા દિવસોમાં આંદોલનની ચીમકી। रिपोर्ट बाय रोहित आर जतापरा, दीव मिरर न्यूज। नायब मामलतदार महसूल राणपुर। आज राणपुर शहरना लोकोए मतदार यादीमां नाम कमी ने लईने अरजी आपवामां आवी छे। आवेदन पत्र आपवामां આવ્યું છે। શું વિગત છે, શું કાર્યવાહી છે? ઈસીઆઈ ની જે વેબસાઇટ છે એમાં અમુક અરજદારો દ્વારા મતદારો સામે વાંધો રજૂ કરેલ છે। ફોર્મ નંબર 7 ઓનલાઈન ભરેલ છે। એ વાંધા સુનાવણી માટે અમે જે ફોર્મ નંબર 7 રજૂ થયા છે, શિફ્ટિંગ, મરણ અને અન્ય કોઈ કારણોસર, તો એ ફોર્મ નંબર 7 ની બીએલઓ મારફત તપાસ કરાવશું અને ખરેખર સાચી વિગત શું છે એની પૂરતી ખરાઈ કરાવશું। આમાં સાહેબ જે લોકો અરજી આપવા આવ્યા છે એ લોકો હયાત છે, એ લોકો જ અરજી પોતે અરજી આપવામાં આવ્યા છે। જો ખરેખર આમાં ખોટું હશે તો શું કાર્યવાહી થશે અને આપના દ્વારા શું આગામી પગલાં લેવાશે? ઈસીઆઈ ની જે ઓનલાઈન વેબસાઇટ છે એમાં કોઈ પણ વ્યક્તિ ફોર્મ નંબર 7 સામે વાંધો લઈ શકે છે અને ફોર્મ નંબર 7 માં જે તે વ્યક્તિ કોઈ ગુજરી ગયા હોય, શિફ્ટિંગ થયું હોય તો એવા મતદારોનું નામ કમી કરવામાં આવે છે। એટલે અમારી કક્ષાએથી બીએલઓ ને અમે તપાસ સોંપશું। જે કઈ મતદારોના વાંધાઓ આવ્યા છે એ વાંધાઓ સામે સુનાવણી રાખશું અને ઈસીઆઈ ની જે ગાઈડલાઈન છે 1 થી 13 પુરાવા રજૂ કરવાની। 1 થી 13 પુરાવા રજૂ કરવા માટે પણ જે તે મતદારોને અમે પૂરતી તક આપશું અને તક આપ્યા બાદ જો પુરાવા રજૂ નહીં કરે તો એમની સામે કાર્યવાહી કરવામાં આવશે। આપની ઓફિસમાં અરજી આપવામાં આવી છે, 5 જેટલા લોકોએ નામ જો 500 જેટલી અરજી આપેલી છે, તે આપને ખ્યાલ છે? આપની ઓફિસમાં અરજી આવેલી છે ખરી? આજરોજ જે આવેદન પત્ર રજૂ થયું છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી, એ 122 નામનું વાંધા સુનાવણી જે ફોર્મ નંબર 7 રજૂ થયા છે એની સામે અરજીઓ આપી છે। ખરેખર એની પૂરતી તપાસ કરશું અને તપાસ બાદ જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। આજે મામલતદાર કચેરી ખાતે અરજી આપવામાં આવ્યો છે, શું વિગત છે અને શું મુદ્દો છે? હાલમાં જે એસઆઈઆર ની કામગીરી શરૂ છે તેમાં અમને જાણવા મળ્યું કે ભાઈ એક ચોક્કસ સમાજના વ્યક્તિ વિરુદ્ધમાં ટોટલ અરજી કરવામાં આવી છે। અમે ઓનલાઈન ડેટા કાઢતા અમને જાણવા મળ્યું કે ટોટલ 112 અરજી અમારા સમાજના ભાઈ વડીલો વિરુદ્ધમાં, દીકરીઓ વિરુદ્ધમાં, બૈરા વિરુદ્ધમાં અરજી થયેલ છે। એ અરજીના અનુસંધાને અમે આજે ભાઈ મામલતદારે રજૂઆત કરવા આવ્યા છીએ કે કોઈને પણ સાંભળ્યા વગર અથવા કોઈને પણ વેરીફાઈ કર્યા વગર એક પણ નામ કમી ન થાય। જે વ્યક્તિ 112 જણા હાજર છે બધા તમારી સમક્ષ અત્યારે હાજર છે। 3 પેઢી તમને અહીંયા હોવા છતાં કોઈ તમને કોઈ ગમે તે આવીને અરજી કરી જાય કે આનું નામ કમી કરી નાખો, તમે મામલતદાર રજૂઆત કરી, કોઈનું પણ નામ સાંભળ્યા વગર તમે ભાઈ કેન્સલ ન કરતા। આશરે કેટલા લોકોના નામની અરજી કરવામાં આવી છે અને મામલતદાર દ્વારા આપણે અરજી આપી તમે શું કહેવામાં આવ્યું? 112 લોકો અમે અત્યારે હાજર છીએ અને બધાએ તમને લેખિતમાં અરજી આપી છે, બધા તમને અત્યારે હાજર છે। 112 જણા વિરુદ્ધમાં નામ કમી કરવા માટે અરજી આવી છે। મામલતદારે એવું કીધું છે કે અમે ચોક્કસ વેરીફાઈ કરીને જ આગળ પગલાં ભરશું। અમે મામલતદારને કીધું છે કે તમે ક્યાંય પણ આમાં કચાશ ન રાખતા। માની લો કદાચ આમાં કોઈ બીએલઓ અથવા કોઈ અધિકારી અથવા માની લો કોઈ નામ 7 કમી કરવામાં કોઈ હશે તો અમે એના વિરુદ્ધમાં પણ ફોજદારી કાર્યવાહી આગળ કરશું અને જો અમારો 3-4 દિવસમાં નિકાલ નહીં આવે તો આગળ અમે ગાંધીજીના માંગે ઉપવાસ આંદોલન પણ જે કરવું પડે અમે ગમે તે આંદોલન કરશું। અમે બીજા કોઈ લેવું છે? આપનો પરિચય? મારું નામ એજાજ અલીભાઈ ગાંજા। આજે રાણપુર મામલતદારે અરજી આપવા આવ્યા છો, શું વિગત છે, શું પ્રશ્ન? પ્રશ્ન એ છે કે અમને ઓફિશિયલી કોઈ જાણકારી આપવામાં આવી નથી। અમારા વિરુદ્ધ 7 નંબરનું ફોર્મની અરજી કરી નાખવામાં આવી છે કે નામ કમી કરવા માટે। આ તો રાણપુરના પરેશભાઈ કોઠારિયા જાગૃત નાગરિક તરીકે મેં તપાસ કરતા ઓનલાઈન એમની રીતે નામ મેળવતા 500 ઉપર નામ રાણપુરના છે ટોટલ ધંધુકા વિધાનસભાના। એમાંથી જાણ કરતા આટલા લોકો 112 કે 15 જણા અત્યારે આવેલ છે। અમે સાહેબની રજૂઆત કરેલ છે
કે ભાઈ આ BLO એ કામગીરી કરેલ છે એ ખરેખર સાચી છે કે આ વિરુદ્ધ જે અરજી ખોટી કરીને અમારે આ ખોટું અમારી પર આક્ષેપબાજી કરવામાં આવી છે કે નામ કમી કરવામાં આ એક જાતનું ષડયંત્ર છે. આ જે કોઈ વ્યક્તિ અરજી કરનારથી 5 જ વ્યક્તિ છે 500 પર થઈને, એટલે એ વ્યક્તિની તપાસ કરવી. આ ખોટું છે, આ લોકો બધા તદ્દન એમની વાત ખોટી છે. આ લોકો બધા અહીંયા આવ્યા છે અને એમની ઉપર કાયદેસર ફોજદારી થવી પડે. જો આ ફોર્મ એમને સ્વીકારવામાં આવ્યા હોય, ખોટી રીતે ઓલું કરવામાં આવ્યું હોય તો જે તે અધિકારી કે કોઈ પણ વ્યક્તિ હોય તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની આવે એવી અમે માંગણી કરવી છે. આપનો પરિચય? માજી સરપંચ રાણપુર અબ્બાસભાઈ છગનભાઈ ખલાણી. આજે રાણપુર મામલતદારને આવેદન પત્ર અરજીની વિરુદ્ધમાં શું કહેશો? એ કઈ આ ષડયંત્ર છે. આ એક જ સમાજના લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં અને હિન્દુસ્તાનની અંદર એક જ સમાજના લોકોને નામ કમી કરવામાં આવે છે. જે કઈ આ થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે અને આના વિરોધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી જોઈએ. જે કઈ અધિકારી હોય કે જે કોઈ આગેવાનો હોય ખોટી અરજી કરી નામ કમી કરાવવા, જે હિન્દુસ્તાનના રહીશ લોકો છે, ગુજરાતના રહીશ લોકો છે અને એના જે હયાત હોવા છતાં જો નામ કમી કરવામાં આવે તો ખરેખર બંધારણની વિરોધમાં છે. તો આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવી, નકર અમે ગાંધી ચિંતા આંદોલન કરશું.